હા લે આટલું જ કરવા દે. લોક તો અહીં મારું લોક તો હમણે હું છું ક્યાં જવાનો. રૂડો ચાંદલિયો ઉગ્યો આકાશમાં. શરદ પૂનમ હે પેલો છોકરો શીખે ચેનનો પૌવા લેવા ગયો શીખે ખબર પડતી નહીં મને. ચેનનો બજારમાં જો હારે ચેનનો બજારમાં જો લે તું હવાનો તો હવારાને તાર બાઈક કાલી તું બજારમાં કાલી તો એટલે જ્યાં બજારમાં તને પેલું વસ્તુ લાવવાનું કીધી લાવ્યો તો કઈ વસ્તુ પેલે પૌવા બનાવવાનું કીધા તને. આજ શું હોય શરદ પૂનમ હે ના હોય ઓય તો તને ઈ લેવા મેં એકલ્યો તો પણ કાકા ભૂલી ગયો ભાઈબંધો ભેગા થયા હતા પકોડી નું ખાવા ફરવા અમને ભૂલી જાય. આ પકોડી ખાવા ભૂલી જાય. હવે કરે રે તું હોય પેલા મેહુલભાઈ તો મારે લેવા જવું પડશે આટલી ઉંમરે. તમને કહીએ તો કરતા નહીં કોઈ. હું લઈને આવું તું કરે રહેજે. એ પેથાજી હો લાલભાઈ હવ આવો આવો ચીલે જઈને આયા કહું હા દુકાને ગયો તો શું લેવા છે? હા પૌવા લેવા ગયો તો શરદ પૂનમ નહીં હોય એટલે પૌવા ફરવાના આ મકોડો નાખો લેતા શું મકોડા ને ખાવા હવે ને તમે તો એકલા હોય એટલે ચાલે આટલા તો. ચાલે જ ને હું પેલા છોકરાને પેલો મેકલ્યો તો તે ઈ બજારમાં ભૂલીને આવ્યો ના અને ઈ કે હું પકોડી ને બકોડી ખાવામાં ભૂલી ગયા. જોજો અમને મેકલાય તમારા છોકરાને ઠકાણા જેવા હે એને પૂડો ચેક સારું હોય ને તો ચેક હાગું ગુજ્યું હગુ ઓય હગુ તો હશે તો જોવું હવે કે શું પર વૈશાખમાં પરણાઈ દઉં હોય એવું ઓય ઢોલ વગાડી દઉં, ઢોલ વગાડી દઉં હોય. પૈસા થાય ઈ તો વીઘો અમે મિલ દે હવે તો બે બરોબર. વીઘા હે અમારે એટલે વીઘો મિલ દે હું તો તો બરોબર તો થાય અને હું એક પેલો પૌવો ગોતો જ નહીં આકડે ફોટો એ પેલા મેહુલભાઈ દુકાન ખુલ્લી છે એવું હે હોય હા જાઓ તો- જલ્દી ને ફટાફટ બંધ થઈ હા જાય તો તમે જાઓ હું જઉં ખરો ને. હા તો હું જોઉં આ હું આખી જિંદગી આડતો વાંટો નો વાંટો જ રખડ્યો હોય એટલે. અમે પૌવા મેલો પડશે હોય લટકાડવો પડશે મારે શું વહેલા થઈ જાય ને હોય પાસે બલાડો આવશે ઉપર લટકાડવા દે એટલે શું વહેલા ચોદામાં દેખાય તો થઈ જાય કા છોકરા બોલો ને કાકા પૂછે આડ્યો હતા મારા ટુર્નામેન્ટ હે મેચ આજનો કપ જીતવો જ પડશે એવું? ને મારા હાથમાં જ છે હા તો જીતી જઈશ તું હા હા જે આપણે શું પૌવા પલાડ્યા હે અમારે તો આવડી બહેણી લટકાઈ છે આવડું મોટી હા અને મેદાન વચ્ચો વચ જ અને બધાને ખવડા છે બધાય અમારી ટીમ વાળા ને વિરોધ ટીમ વાળા નહીં અમારી ટીમ વાળા મેદાનો લટકાડ્યા હતા કાજુ કતરી તમે બધી નાખી હોય. તમારી રીતે હુઈ જજો ને હું તો 1:30 વાગે આવીશ 2 વાગે આવીશ મારું બાર નક્કી વાગે નહીં તું 12 વાગે આવી જઈશ વહેલા ના 1:30 વાગે આવીશ કાં તો 2 વાગે તો હું ખાઈ દઈશ બધા હા તો તમે ખાઈ જજો અને તમારી રીતે હુઈ જજો મારી ચિંતા કરતા નહીં હું તો 1:30 વાગશે કાં તો 2 વાગશે હો. આટલા લેતા આવજે. હા તો વાંધો નહીં, હો ને? હા એ આ શું કરે બધું બની રાતની અડધી રાતે લબડાવે જેન જે કરી મને જવા દે ને કરે હા તો બીજા બહેણી લટકાઈ જાય આ શું કરે બધા બહેણી લટકાઈ રાતે હવે મારે ઘરે જવું પડશે ને મારા કાકાની જોવરાવવું પડશે કે મારા કાકાને પૂછવું પડશે કે આ બધા બહેણી લટકાઈને શું કરે. હવે મને જવા દે કરે મારા કાકા જોડે જવું જ પડશે મારે બધું પૂછવું પડશે. એટલે વાણી કાચી રીહી બેઠી હે અને વાહન મારે કહો પર હે અને આ ભતીજો વળી જતો રહે ખાઈને તરત વાહમાં હવે થોડી મદદ કરો તો મને શું હાર લાગે કે મારે તૂટી જવાનું થાય કાકા શું કરો એટલે આ વાહન તું પડે તને શું ખબર પડે મદદ કરે કે કાકા મદદ કરે એમ ખબર ના પડે કરે જો તમે દુકાને જતો હોય અત્યારે હોય એટલે આપણે થોડું મદદ કરે મારા વાહન બાંધ ધોવા પડે ને તારે કાચી જાય પૂરા રીહી એ ઠીબા ભાઈ ફોડજો અને પેલી બહેણી મને પેલા ધોવાલજો બન્યા તો શું કર્યું તારે પેલા પેથા કાકા એમને બધા અત્યારે તો બધા બહેણી લટકાવે બહાર હું જોઈને આવ્યો ઠેઠ સુધી બની અટ કરે હોય જ્યાં જોયું ને બધે બહેણી લટકી રહી. એટલે આ તો હું ભૂલી જાઉં પૂડા શરદ પૂનમ હે કાકા શરદ પૂનમ એટલે શું? શરદ પૂનમ એટલે ભત્રીજા મારી વાત ધપર હા બોલો. જે ચંદ્ર હોય ને ચંદ્ર હા એ પૃથ્વીની નજીક આવે હા અને નજીક આવે ને આપણે જે પવન એ પવન એવું મિલીએ ને હા. આપણે બાર લટકારવાનો હવે અજવાળાને એના કારણથી ને અજવાળા કારણથી ને આપણે પવન ચડી જાય અને તું પવન નહીં થાય અવાજ નહીં લાવ્યો એટલે તું પવન લેતા જા બજારમાં જઈ લેતા વાળો આ જા લેતા હા
હા જા ફટાફટ આવજો પાહો. હા ફટાફટ. હા ના કે ભાઈ મારે તાર રાહ જોઈને બેહી રહેવું પડે. ચુંડી તો હુઈ રહ્યા હે એટલે મને પૌવા તો જોવા દે બની ભરેલા ચેક તો એકસો એટલે આ તો બે પગારો બલાડો હોય. નાને તમે હવે આ શું કરો તમે? આ ચેક કરતો તમે ચેક કરતા હતા? એટલે મૂકું બનાવ્યો અમને તમે નહીં બનાયા? હું હવે લઈને આવ્યો હવે લઈને આવ્યા એમ ને? હવે મારો છોકરો જોયો મેચ રમવા. એવું આ તો મજા આવી જા પૌવા હું એટલો જ ખાઈ જવાનો બતાય. અને મારે પેલા છોકરાને નીકળ્યો તો ને પેલા તે બજારે ભૂલીને આવ્યો ને ઈ ભરીને આવ્યો પકોડી એવું હોય? હવે તો પૌવા લીધા પૌવા તો વધારે લાયા તમે. હવે મારો છોકરો રાજી થાય ને એવું તો મારે તો એટલો હોય એટલે તમને ભાગ નહીં પડાવો. શું કહીને માં બચારા નેણપણમાં જતી રહી એવું હોય? હવે એકલી સમજ્યા હા. ગુજરી છે ઉપર વાળાને વાલું હવે ગમે એ ખરું એવું હવે એટલે હું હું માતા થઈ જવાયા તમે એટલે ક્યારે આ બનાવશો? એટલે ચેક કરતો હતો એવું હોય ને? હવે આજે મેં કોઈ બલાડો આગ શું કહું? ના તો કોઈ ના બનાવે તો પછી હાલતો હતું થોડાક એમ ના બનાયા હે. એવું સારું હેડો હો હા. હું જઉં આ તો ઊંઘ બગાડી તમે. ના હા રડો હું જાતો બે પગાર બલાડા તો હમણાં લઈ જાઓ. હવે ઊંઘું નહીં મારે 12 વાગ્યાથી જાગી આવવા દેવા મને. બહેનું સમજ જોઈને ઊંઘી રહું. એટલે આ ભત્રીજા ચેનો મોકલો મી આપણા પૌવા લેવા. હજુ કા આવે નહીં રે. આ પૌવા ખાવાનો મારે જબર શોખ્યો ને. આ 12 મહિને એકવાર આવે અરે પૂનમ ને એ વાળી વખા પાડી દે. ચાલો મોકલો એને ખબર પડતી ને. અચમ ખાલી હાથે આવ્યા બુડા. પણ કાકા બધી દુકાનો બંધ થઈ જાય, મોડું થઈ ગયું. એટલે આ શું મોડું થઈ જાય. મારા પર પૌવા ખાવાનો ચો શોખ હતો તને તો ખબર હે. આખા ગામમાં બજારો દુકાનો બધું ફેદી રહ્યા પણ બધું બંધ છે રાતનું. એવું હતું? હોવે. એટલે મારે તો આ પૌવાનો એવો શોખ હતો 12 વાગ્યા સુધી જાગી રહીએ ખાવા બોલે તો. એવું હે? તારાને હવે ખાવા જ છે. ખાવા જ છે ને તાર ખાવા જ છે ને? હા ખાવા જ છે. એક વાત કહું, પેથા કાકા ઘરે નહીં બળી મારી પડી જુઓ. એટલે હવે બહેની તો દેખાય છે. આપણે વાને જ મુહૂર્ત કરીએ ઉઠાવા. ઉઠાય તો કપતી ખરું પડે ને પાછું. ના નહીં તો હું પોકેરી ચાલો. હા દા પકડી દઉં એમ લઈ લઉં. દૂધે પા પડતો નહીં કોઈ. ના પડું પડેલી છે કોચમ ભરેલી છે. એવું છે હોય અઠવાડિયું ચાલશે, અઠવાડિયું. એટલે હવે ભરેલી અઠવાડિયે ચાલો ના આપણે હમણાં ખાવા મળીએ બીજાને. હજુ તો એક નહીં બીજી બે લેવાનું બાકી. બીજી બી હે હોય સુંદરજી તો કહેતો હતો ને કે બહેની મેલી હે. એ મિલી નહીં હુઈ રહ્યા પણ બની ને હુઈ રહ્યા છે. બહેની છે પણ રહ્યું પાછળ કુંભકરણ ની કોઈ ઊંઘ ના રહો રે. શું કુંભકરણ આમ બની હું તાચી રહ્યા છે. એવું હોય પણ હવે ખબર નહીં મોડું થયું હુઈ ગયા હોય તો હે હોઈ ગયા છે. વાતું નહીં કરવી. વાતો નહીં કરે ને પ્રભા અવાજ મન તો બહુ ફાવે. ના હોય આ તો કોકના પૈસે દિવાળી કરી એવું આપણે બનાવે નહીં એટલે જ. હા પેલા હજુરબીન તો થઈને આવ્યો રાવણ. હવે ઘરે જઈને આડા પાસે થવું. આડા પાસે શું થાય હવે પૌવાનો ટાઈમ થઈ જાય તો હજી ખાટલામાં જઈને પંખો ચાલુ કરીને લોબા થવું. પેલા ચિયા હે
મારા બેટા પેલા રાહુલ લાગે મને વિડીયો ઉતારવા દે. ખબર તો પડે શું કરે છે રે. આ કાકો ભત્રીજો ધોળો લાગે. હા આટલો વિડીયો તો આવી ગયો. હવે જવું ખાટલામ આડા પાસે થવું. ભત્રીજા, બોલો કાકા. હવે આપણે બધું આપણા બહેની પેલું કરી નાખીએ. હવે લાલા કાકાની બહેની ચોરી લીધી આપણે. બધાની બહેની ચૂર નાખીએ પણ શું ખબર ખરે આપણે તો ખબર નામ તો પહેલાનું તો આપણે આપણું નામ તો આપણે ચડી ગયેલું આપણે કરી ગયેલું છે એટલે આપણે બધું આપણામાં એકમાં કરી નાખીએ. એટલે એકમાં કરવું પડે ઓવે કે આ કાઢી નાખશે ને ખબર પડશે એમને તો જાગે ને એટલું સારું કહેવાય. બધા પ્યાર ઊંઘમાં હે. ઊંઘમાં એટલે જ કહેવાય કુંકરની કોણ ઊંઘે હે રે પા હવે આપણે બીજી વાર રાતના રાજા બધાનું બલૂન ઉડાડી દી એટલે નફાવા લાય ને એટલે આપણે કરવું પડે. હવે હા હેડી ઉતાર હેડી મારે બહેણી જબરી કરી. આ પેલા રાહુ પહોંચી ગયા લાગે છે ને હોય. પેથાજી હા પેથાજી એટલે આ સબ દોડતા દોડતા આયા. તો મારે તો બહેણી પેલી બને ને પૌવા હા કોક લઈ ગયો. ના હોય એમ તો એવું લાગે કૂતરું લઈને આવ્યું છું. એમ તો દોડ આવ્યો. કૂતરું ના લઈ મારી એ કોક લઈ ગયું. જો ના કરશે લબડાઈ હતી. તમારે એ કોક લઈ ગયું. તાણે કોણ હશે આવું? મારે બેટું જબરી કરી. હવે તો બલાડું એ ના હોય લઈને જાય. બલાડું ના હોય. લાલાઈ આયા. ને લાલાઈ હવ આવો આ લઈ ગયા ને ના ના બોલો ને. લાલભાઈ તમે પવન બહેણી અમારી જ નહીં લઈ જાય ને તમે કને કેવું ડોલ તો મારી આખી લઈ ગયા બાછી લાવ્યો તો બોલો. તમે મારી બહેણી જ નહીં લઈ ગયા ને તમે ના, ના. બલાડો બની મને મૂકો બલાડો હોય ના પેલા હું તો મારા ઘરે જતો તો આમ તાર બેણી હું તો લઈને ચુંડિયાની બેણી જોઉં કહું બધા મારમાં આપણા પલાડા હતા આટલા એ કોક લઈ ગયો. અને હું શું કહું તમારે બેને લઈ ગયા એટલે હવે મારી એ લઈ ગયું હોય અહીં. મારે આખી ડોલ ચેકું થઈ ગયો ના હોય આખી પલાડી દી હોય આખી પલાળી દીધી અને આખી પવન ભરી લઈ અને મને એવું લાગે કોક દાળમાં કાળું હોય. લાલાઈ હા દાળમાં કાઢું નહીં આખી દાળ જ કાઢી છે. એવું છે? હવે હેડો માર સંગાત તમે. હા હેડો ચુંડાજી હેડો. હેડો ભત્રીજા બોલો કાકા. આપણે એકમાં કરી નાખ્યું આપણે બહેની કરી નાખ્યું બરાબર હા હજી આપણે ડૂલચા લાવે પેલા અંતર આપણે એ મેલ દે ને કે પેલા કદાચ આવતા હોય ને આપણે બાજુ ઓટો બોટો મારે ને આ બાજુ તો આપણું નામના હંતા દે ડૂલચા બધું હંતા લઈ ગયું. આ ડોલે લઈ જા લે આ ડોલ કોની હતી કાકા ડોલ પેલા લાલિયા પાખરે વાળા તમે તો પૌવા હાથે ડોલે આવી આપણે એક. હંતા દે ને આપણે પેન પાણી પીવા આવશે પવાથી બધું રાખીએ ફટાફટ ફટાફટ પવા જો જાણો કાકા સુખનો સૂરજ ઉગાડી અને તરસ ને કાજુ બદામ બધું નાખેલું લાગે લાલા કાકા લઈને નીકળ્યા હતા. કે બાસ તો મસ્ત આવે ચાશે જ ખરા થોડા પેલા હું ચાખું રે ચાખો. જેઠાજી હા તમે ચલે લઈને આડ્યા એટલે તમે હેડો ખાલી માર સંગાત હું લઈ જોઈ કઈ. લાલાને તો આ બધો એટલે લાલાઈ હેડો. એના ચોરાણા છે. દરવાજો વાંખે દઉં કુડો દરવાજો નહીં વાપો હેડો ને. આ તમે ચા લઈને આડે શીખે હા, આવો ને તમે. હા જો લે, લાલાઈ આમ આવો આમ ખાલી નજીક આવો જોવો તમે ખાલી. હવે આ જો આ એનો પતિ છે ને એનું કાકો બોલો હંતાડી દે તું. એ તો એમને બનાવે તે હંતાડી દે ને અરે શું હા એમને નહીં બનાવેલું. તાણ આ પૌવા આપણા હે. શું સાબુત તમારે જોડે? સાબુત છે મારી જોડે એટલે બતાવો કહું. ભત્રીજા મેં મોકલ્યો તો અડધી રાતે મૂકો ભત્રીજા પવા લેતા કે આપણે પૂનમ આવે ને એ આપણે કહો મેલ દઈએ આપણે દૂધ ને એવું લઈને ભત્રીજો નહીં ગયો તમે ભત્રીજો બે ભેગા હો. શું બતાવો, સાબુત બતાવો. સાબુત બતાવો બદામ નાચી અંદર એટલે મને ખબર પડી જાય હવે બદામ નહીં આમાં કેસર ને કાજુ બદામ ને દ્રાક્ષ ને બધું નાખ્યું છે તમારે શું લેવા દેવા કોઈ એ તમે કશું નહીં નાખ્યું બધું અમારું નાખેલું ખાતું મારી જોડે સબૂત છે. બધા સંકટ દો. એ બહેણી હવે હાથને અડાડશો બહેણી મેલ લો ભાઈ અમારી સારી સબૂત જોવું ને સબૂત. આમાં લો તાણ લાલી બતાવો શું સાબુત બતાવો તો સાબુત લ્યો શું બતાવો સાબુત છે આમાં? ઈ બતાવો ઈમાં હે બતાવો બતાવો. તમે બતાવો તમે લાય સાબુત અમે શું લખો શું લઈએ સાબુ છે આ જુઓ તાણ
ભત્રીજા આ બાજુ પાછું પેલા લાલ પાખડીવાળા લાલ્યો અને પેથાજી અને ચુંડાજી એમનો કોઈક સબૂત હાથમાં આવી ગયું આપણું કોઈક નામ આવ્યું મને એવું લાગે કે મારી મારી તો નાખે ને. હું શું કહું હા. આ કાકો ને ભત્રીજો શું ખચડ બેચડ કરી એ રહ્યો તો અમે બેની વાત હતી હવે હા તો બોલો કે હું તો ઠુહો મેલ હોય એમ લાલ પઠુઆ ના ચોરતા અમે જ લાયા હતા તમારું વસ્તુ આઈ ગયા ને ઓકાત ઉપર તો ભત્રીજા પેલી બહેની નું લેતા એમને પરી લેતા અને આ બેન કેરા કરીને લાયા હતા આ બહેની તો અમારી જ હતી આમ કરો તો ખરા આ તારી જબર ખીર બને કાજુ કતરી વાળા જો અને મારા અને તમારું લાલ ભાઈ ઊંચી લટકાડી હતી આ ડોલી તો તમારી લ્યો આ મારી ડોલે. આ તમારું આ રે ને મારી છે આ બહેની તમારી આ બેની મારી બધા ભલો થોડા પાસા શું પાછા ઈ નિહાલું લઈ લો ઈ નિહાલું અમને તો આ તું શું ચાલતો છો ના ના થોડોક દો ચખાડો હા બરો તમને થોડું આલું રો ખૂબ બધા ભલ્લીથી. ખૂબ બધા ભત્રીજા ખબર નહીં આ લ્યો ખાઓ શું આટલી હાલો આટલી તો માતાજીની ચોચ વધારે મેલે મને ચોચ વધારે નહીં. આલો. બે ખાઓ ખા હાલે લે હાલો હા, લઈ હાલો આવી. પાછું એમ બોલાવો. તમે બધું સારું કર્યું પેથાજી આ ચોર મળી ગયા ત્યાંથી તો મું જ મળે. કાકા આ તો ગોરો લઈ ગયા ને ગોકણે લઈ ગયા ને આપણી બળી લઈ ગયા. અને આપણે થોડી ઘણી ખાધી જ ખરી એમની પ્યાલા તો આ બધું તારીમ બેઠા તાળી બેઠા ભલે કેરા ખાતા આપણે એઠી બેઠી જ છે આપણી હો. એઠી જ છે ઓય અને આપણે પણ મજા નહીં ખાવાની મજા થાય પણ કાકા આપણી એઠી ખાય ને તો આપણા જેવા ચોર જ પાકશે એમ નહીં ચોરી માલ ખાવાની મજા આવે નહીં જબ્બર હા. ચોરેલો માલ ચોરેલી વસ્તુ જે મેઠી લાગે જબ્બર મેથી લાગે છે ગુડા કાજુ કાજુ ધરસ આપણે ખાઈ જઈએ વેડી વેડી ખાઈ ગયા ગોતી ની શું ખાય એ રે ખાલી પેલા પવા ખાય ના કરા ઉપરના દાણે. પવન દૂધ એટલે એ તો પવન દૂધ તો રોજ હોય છે. અને માં પેલી ધરસ તો દવા મેઠી લાગી હતી તારા જબ્બર હતી તાન ઈ કોની બહેણી હતી એ પેલા ચુંડાજી ની હતી એવું હતી ઓવે આ પેલી પેથાજી બહેણી મેં જબ્બર નાખેલું હતું પણ લાલે તો ખાલી દૂધ ને પાવા જ મિલે તો શું લાલ્યા જોડે કોઈ ફૂંકી ખાવાય નહીં શું નાખે તાન દૂધ ને પાવા પાણી મિલી તો પેલું લાગે તૂટા ગયું ઓય લાલ્યા બહેણી તો આપણે કોટી લાયા હા એને તો કોટી લાયા ખોટી લાય આપણે પેલા બેન બહેણી ને બધું મિક્સ થઈ ગયું સમજ્યા અને પેલા ચુંડાજી તો તને કપે ચો કરત નહીં આ તો પેથાજી સારું કેવાય અત્યારે હાથમાં આવે ને કે હું તો સવારે મારો જ ના હોય. આ ટાકા ભત્રીજાનો તો રફ બોલાઈ દો જ નો અને માં તો છોકરો દડે રમાઈ ગયો તો થોડા. કાકા ચમ તમે અડધી રાતે વાહીન એટલે આ તને ખબર નહીં શું થયું પેલો કાકો પતરી આપણે પૌવા ચોરી ગયા હતા એવું હતું ઓવે અલ્યા તને ખબર પડે શું થયું આ તું તો અડધી મેચ રમવા ગયો તો અડધી રાત વાગે તું મેચ રમવા જઈ અડધી રાત સુધી બરાબર તો મને તારી કોઈ ખબર જ પડતી નહીં આ કેટલો સમજાવવું આને ઓન હવે છે સારો શીલો ગોતીને બધો બોતી જ જાવ હોય બરાબર તમને ખબર પડે છે ખબર તો પડે જ છે ઓય. ગોમનું નામ રોશન થાય ખબર નહીં પડતી તો ગોમનું નામ બરાબર હે તો. ખબર તો નહીં લાયો હઈ પૌવા જ નહીં તમે લાવ્યો દડે રમતે રમતે દડો તો વાગ્યો બૈડી તો બૈડી પોય પડી જાય તમારા જોડે હે પૌવા મારે ખાવા હે ભૂખલાજી થોડોક લાવ્યો હું. બસ તાણ આપણે બે જણા ખાઓ હા રોડો હો ને? હા રોડો લાલભાઈ હા સારું આવજો સારું ઓળો લાલે? હા પેથાજી હા